2011-12નું આ બજેટ વિકાસની હરણફાળ ભરનારું બજેટ છે. આ બજેટ ખેડૂતોના સર્વાંગીણ વિકાસ કેન્દ્રી છે. આ બજેટ યુવા શક્તિને સ્કિલ ડેવલપમેન્ટ, વધુમાં વધુ રોજગારીની તકો ઊભી થાય અને સ્કિલ ડેવલપમેન્ટનું આયોજન ગામડામાં વસતા યુવાનોને લાભ મળે તે રીતે ગોઠવાય એ પ્રકારનું કર્યું છે. ગુજરાતનો જે રીતે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એને અનુરૂપ માનવબળ તૈયાર થાય અને ગુજરાતના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે તેને આ બજેટમાં કેન્દ્રમાં રાખવામાં આવી છે. પંચવર્ષીય યોજના 1,11,111 કરોડની હતી અને જ્યારે 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે એમાં એવડો મોટો કૂદકો માર્યો કે 1,11,000 કરોડને બદલે 1,27,000 કરોડે આપણે આ પંચવર્ષીય યોજનાને લઈ જઈ શક્યા. વિકાસની યાત્રાને કેટલી તેજ ગતિએ ચલાવી છે એનો પણ આમાં સંકેત મળે છે. આ બજેટમાં લગભગ 11,000 કરોડ રૂપિયા ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધે, આધુનિકતા આવે, ખેતર સુધી સિંચાઈનો લાભ મળે એના માટે વાપરવાનું વિચાર્યું છે. એની સાથે સાથે 15,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગરીબોના કલ્યાણ માટે, દલિતોના કલ્યાણ માટે, આદિવાસીઓના કલ્યાણ માટે, સમાજના પછાત વર્ગના વિકાસને માટે વાપરવાનો એક માતબર નિર્ણય આ બજેટની અંદર કરવામાં આવ્યો છે. મિશન મંગલમ જેવી યોજનાઓ, એની સાથે સાથે શિક્ષણમાં એક નવું મોડેલ આપવાની યોજના આ બજેટમાં છે. દૂર સુદૂર વિસ્તારોમાં એકલ દોકલ શિક્ષકો હોય ત્યારે એ શાળાની ગુણવત્તા, શિક્ષકની ગતિવિધિ એ બધી અનેક પ્રશ્નો ઊભા કરે છે. તો આવા દૂર સુદૂરના 5-10 ગામોની વચ્ચે એક એવી શાળા ઊભી થાય અને જેમાં મફત ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આપવામાં આવે અને પૂરી ડે ટાઈમ સ્કૂલ ચાલે એવી મોડેલ રૂપ 10 સ્કૂલો, અને આ પ્રકાર મોડેલ હિન્દુસ્તાનમાં પહેલું હશે. અંતરિયાળ વિસ્તારમાં સ્કૂલો શરૂ કરવા માટેની, ગરીબ લોકોના કલ્યાણ માટેની ઉત્તમ પ્રકારની સુવિધાવાળી સ્કૂલો બનાવવાનું એક પ્રાથમિક મોડેલ તૈયાર કરવા માટે 10 એકમો સ્થાપવાનો વિચાર કર્યો છે. આની અસરો દૂરગામી થવાની છે. શિક્ષણ ક્ષેત્રે એક દૂરગામી અસરો આના કારણે ઊભી થવાની છે અને એમાં શિક્ષકોની પણ સચવાવાની છે સુવિધાઓ અને વિદ્યાર્થીઓની પણ સુવિધાઓ સચવાની છે. હું માનું છું કે આ પ્રયોગ સમગ્ર દેશ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. એ જ રીતે આ બજેટમાં સદીઓથી મહેસૂલી વિભાગમાં જે નાની નાની વ્યવસ્થાઓ ચાલે છે એમાં એક આમૂલચૂલ પરિવર્તન લાવી રહ્યા છે. સદીઓથી જે વ્યવસ્થાઓ ચાલી રહી છે એમાં એક બદલ લાવી રહ્યા છે. સરકારની વહીવટી વ્યવસ્થામાં પ્રાંત ઓફિસ એ મહત્વનું એકમ હોય છે. ગુજરાતમાં 54 પ્રાંત કચેરીઓ દ્વારા આખો વહીવટ ચાલતો હતો. નીચે દૂર સુદૂર વિસ્તારોના લોકોને વધુ સારી રીતે વહીવટનો લાભ મળે, કામગીરીને વધુ સાનુકૂળ રીતે ગતિ આપી શકાય એ ધ્યાને રાખીને અત્યાર સુધી ચાલતી 54 પ્રાંત કચેરીઓમાં આમૂલચૂલ પરિવર્તન કરીને બીજી નવી 55 પ્રાંત કચેરીઓ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. એટલે એક પ્રકારે વ્યવસ્થામાં ડબલ સુધારો કરવાનો આનો સીધો લાભ ગુજરાતના કરોડો નાગરિકોને સીધો લાભ મળવાનો છે. અને આનો બીજો મહત્વનો લાભ થવાનો છે કે જે તાલુકા સરકારની વાત કરી હતી અને બજેટમાં જેના માટે શબ્દ પ્રયોગ કર્યો છે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો. આ યોજનાનું નામ છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા યોજના અંતર્ગત ગામડાને વિકાસનું સીધું આયોજન મળે, તાલુકામાં પોતિકાપણાની ભાવના પેદા થાય, તાલુકાઓમાં વિકાસની તંદુરસ્ત સ્પર્ધા પેદા થાય એવું એક ઉત્તમ કામ, વિકેન્દ્રિત વિકાસનું આખું મોડેલ આના દ્વારા લઈ આવી રહ્યા છે. અને એના માટે 600 કરોડ રૂપિયા જેવી માતબર રકમ, એટલે ગામડામાં તત્કાલ
સીધો 10 લાખ 15 લાખ એક ગામડામાં કામ શરૂ થઈ શકે અને જેનો નિર્ણય તાલુકો કરી શકે અને લગભગ 2700 કરોડ અને આગળ જતા 11,000 કરોડ રૂપિયા આ એક નવો કન્સેપ્ટ આપણે આ બજેટની અંદર લાવ્યા છીએ અને હું ચોક્કસ માનું છું કે એના કારણે ગુજરાતના વિકાસને ઘણી બધી ગતિ મળશે. આ પુરાંતવાળું બજેટ છે, સરપ્લસ બજેટ છે અને ગુજરાતે અનેક પ્રકારના ભારણો પછી પણ મોંઘવારીના આટલા કાળજાળ, અસહ્ય મોંઘવારી, રેલવે ફેટમાં વધારો, આ બધી મુસીબતો વચ્ચે પણ ગુજરાતે પુરાંતવાળું બજેટ આપ્યું છે અને વિકાસની વાતને વધુ વેગ આપવાનો, હરણફાળ કરવાનો એક મક્કમ પ્રયાસ આ બજેટમાં જોવા મળે છે.